જય હિન્દ. કેમ છો બાળક મિત્રો? મજામાં? ચલો, આજે આપણે સીઈટીની જે એક્ઝામ હોય છે, બરાબર, એમાં આપણે 20 માર્કનું પર્યાવરણ આવવાનું છે. તો 20 માર્કના પર્યાવરણમાં આપણે કઈ વસ્તુનું ધ્યાન આપવાનું છે, કયા ચેપ્ટરો આવશે. તો એમાંથી એક ચેપ્ટરનું નામ છે પ્રાણી જગત. એટલે આપણને પ્રાણીઓ વિશે ખ્યાલ આવવો જોઈએ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે પ્રાણી જગત વિશે ભણીશું. ઠીક છે? ચલો, શું ધ્યાન આપવાનું છે? હવે ધ્યાન આપજો મારી સાથે. હવે જેટલું તમે વાંચશો એટલું વધારે શીખશો, બરાબર. તો જે પણ આપણે એક્ઝામની તૈયારી કરતા હોઈએ તો એમાં તમારે એક તો બ્લેક પેન કાં તો રેડ પેનનો યુઝ કરવાનો. જ્યારે તમે થિયરી વાંચતા હો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર અંડરલાઇન કરી લેવાનું, એટલે તમને યાદ રહે કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સાથે સાથે તમારે કઈ વસ્તુનું ધ્યાન આપવાનું કે એક વસ્તુને 2 વખત વાંચવાની. એટલે પહેલી વખત વાંચવાની તો તમને ખબર પડશે કે આમાં કહેવા શું માંગે છે. ઘણી બધી વસ્તુ આપણને ખ્યાલ આવી જશે, ઘણી બધી વસ્તુ આપણને ખ્યાલ નહીં આવે. તો આના માટે આપણે શું કરીશું, જેટલું વધારે વાંચશું એટલું વધારે આપણને ખ્યાલ આવશે. તો સીઈટીની એક્ઝામમાં 1 માર્કના ક્વેશ્ચન પૂછશે, જેમાં એક OMR એટલે 4 ઓપ્શન આપેલા હશે, 4માંથી એક ક્વેશ્ચન પૂછશે. તો એમાં આપણને જવાબ આપવાનો રહેશે. તો પ્રાણી જગત, તો આપણે જ્યારે પણ જોઈએ છીએ તો આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ હોય છે. આપણને ઘણી વખતે આવું થાય કે આ પ્રાણી, જેમ કે ઘણા બધા પ્રાણીઓ તમે જોયા હશે, જેમ કે ગાય, ભેંસ, બકરી. તો આખા આપણા જે એટમોસ્ફિયર છે, એટલે જે વાતાવરણ છે આપણું, પૃથ્વી છે, એમાં ઘણા બધા પ્રાણીઓ રહેલા હોય છે. તો આપણે આજે પ્રાણીઓ વિશે જાણીશું કે ભાઈ કયો પ્રાણી શું કરે છે, કઈ વસ્તુ કરે છે, શું ખાય છે, શું પીવે છે, કઈ રીતે રહે છે. તો આ બધી વસ્તુ આ ચેપ્ટરમાં જોઈશું. તો પહેલી વસ્તુ તો આપણે અહીંયા ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે. જો યાદ રાખવાની વસ્તુને આપણે યાદ રાખીશું, બરાબર. ચાલો યાદ કરીએ. પ્રાણી જગત, હવે પ્રાણીઓ વિશે ભણીશું. ચલો, શું કહે છે, આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તમને ખબર જ છે કે આપણી આસપાસ કેટલા બધા પ્રાણીઓ છે એ આપણને જોવા મળે છે. આપણે જઈએ છીએ રસ્તામાં, કૂતરાઓ દેખાય છે, બકરી દેખાય છે, ભેંસ દેખાય છે. આ તો દેખાઈ જાય છે, કોઈક દિવસ શેર દેખાય જાય તો ખબર પડી જાય, બરાબર. પછી ચલો, તેમાં સરીસૃપ, સસ્તન, પક્ષી ને જીવજંતુઓનો સમાવેશ થાય છે. એટલે પ્રાણીઓમાં કયા કયા પ્રાણી વિશે કહે છે? સરીસૃપ, સસ્તન, પક્ષી ને જીવજંતુ, આ બધા પ્રાણીઓનો જ એક ગ્રુપ છે, બરાબર. પ્રાણીઓમાં કદ એટલે હું કેવો, મારી હાઈટ કેટલી છે તો મારો કદ કહેવાય. એનો હાઈટ જેમ કે ઊંચાઈ, એનો કદ એટલે જાડો, પાતળો એમ કહીએ છીએ ને આપણે, તેનો કદ કહેવાય. રંગ પ્રમાણે બી આપણે ઓળખીએ છીએ, જેમ કે ગાય, ભેંસ, એને રંગથી આપણે ઓળખીએ છીએ, બરાબર. શરીરના અંગો પ્રમાણે આપણે પ્રાણીઓને ઓળખીએ છીએ. ખોરાક લેવાની ટેવ, ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ પ્રકારનું ખોરાક લે છે, એના ઉપરથી આપણે એને ઓળખીએ છીએ. તો કોનું પ્રાણીઓનું કદ જોવાનો, પહેલા રંગ ઉપરથી ઓળખાણ કરી લઈએ છીએ. ઘણી વખતે શરીરના અંગો જોઈએ છે આપણે, આના શરીરના અંગો કેવા છે એના ઉપરથી એની ઓળખાણ કરીએ છીએ. ખોરાકની ટેવો, ઘણા બધા ખોરાકના પ્રમાણે બી પ્રાણીઓના અલગ અલગ પ્રકારો પડે છે. હલનચલનના પ્રકારો, ઘણા બધા પ્રાણીઓ કઈ રીતે ચાલતા હોય છે, બરાબર. પેડથી 2 પગથી ચાલતા હોય, આપણે 2 પગથી ચાલીએ છીએ. પછી ઘણા બધા પ્રાણીઓ કેવી રીતે ચાલે, 4 પગથી ચાલે છે. ઘણા બધા પ્રાણીઓ પેટથી સડકીને ચાલે છે. તો આ બધા વસ્તુ આપણે અહીંયા શીખવાનું છે. અને રહેઠાણ, ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ, દરેક પ્રાણીનું રહેઠાણ અલગ છે. જેમ કે આપણે ઘરમાં રહીએ છીએ તો એવી રીતે દરેક પ્રાણીનું રહેઠાણ કેવું જોવા મળશે તમને, અલગ અલગ. રહેઠાણના આધારે પ્રાણીઓના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. જો એક માર્કમાં પૂછાવી શકાય કે ભાઈ રહેઠાણના આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર, તો તમારે યાદ રાખવાના છે 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર, બરાબર. ચલો, રહેઠાણના આધારે કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. તો પહેલું કે છે ભૂચર પ્રાણીઓ. હવે ભૂચર એટલે શું? પહેલી વસ્તુ એ વસ્તુ સમજવી જોઈએ. ભૂચર શું કે છે? જમીન પર રહેનારા પ્રાણીઓને ભૂચર પ્રાણીઓ કહે છે. એટલે જે પ્રાણીઓ જમીન પર રહે એને આપણે ભૂચર પ્રાણીઓ કહીશું. 2 પ્રકારના, બરાબર. એક તો ભૂચર પ્રાણી કોના પર રહેશે? જમીન ઉપર. એટલે તમારે યાદ રાખવાનું જમીન. એટલે જમીન પર જે પ્રાણી રહે, તમને પૂછે કે ભાઈ ભૂચર પ્રાણીઓ ક્યાં રહે છે, નીચેમાંથી ઓપ્શન આપો તો તમને ખબર હોવી જોઈએ જમીન પર રહે છે, બરાબર. ઉદાહરણ તરીકે ભેંસ જમીન પર રહે છે. કોઈ ઉડતા જોયું છે ભેંસને ભાઈ? બરાબર. પાણીમાં જોયું છે? પાણીમાં રહે છે, પાણીમાં જાય છે પણ રહેતી નથી. હા, ચલો. ગાય, ઊંટ, ઘોડો, બળદ, સસલું, કૂતરો, ઉંદર,
બિલાડી અને ગધેડો અને બકરી આ બધા પ્રાણીઓ આપણા ક્યાં જોવા મળશે? તમને જમીન પર રહેતા જોવા મળશે. બરાબર, એવું નહીં ચલો રાત થઈ તો હવે આજે તળાવમાં જઈને ઊંઘી જાઓ. બરાબર, આ બધા પ્રાણીઓ તમને ક્યાં જોવા મળશે? જમીન પર જોવા મળશે. ઠીક છે. હવે આવે છે જળચર પ્રાણીઓ. જળચર પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ જે ક્યાં રહેતા હોય? પાણીમાં રહેતા. ક્યાં રહેતા? એટલે જે પ્રાણીઓ પાણીમાં રહે. પાણીમાં એટલે ખબર છે ને ભાઈ, પાણી એટલે બધા પ્રકારનું પાણી આવી ગયું. તળાવ આવી ગયું, નદી આવી ગઈ, સમુદ્ર આવી ગયું, એ બધા પ્રકારના પાણીમાં જ ગણાશે. બરાબર, તો પાણીમાં રહેનાર પ્રાણીઓને આપણે જળચર પ્રાણીઓ કહીશું. કયા પ્રાણી કહીશું? જળ એટલે જળમાં રહેતા પ્રાણીઓ એટલે એને જળચર પ્રાણીઓ કહીશું. દાખલા તરીકે દેડકો. દેડકો જમીન આપણે ક્યાં જોવા મળશે? ઘણા બધા કુવા હશે તો એમાં કુવામાં બી ઘણા બધા દેડકાઓ જોવા મળશે. પાણી ખેંચો ઘણી વખતે પાણીમાં દેડકો આવી જાય છે. બરાબર, કાચબો. કાચબો આપણને નદીમાં જોવા મળી જાય છે, ઘણી વખતે તળાવમાં જોવા મળી જાય છે. હવે તો લોકો ઘરે જોવા મળી જાય છે. ઘરે પાણીની અંદર ખબર છે મછલીનું આવે છે, એમાં મૂકી દે છે કાચબાઓને, તો ઘરે બી હવે કાચબા જોવા મળે છે. માછલી. માછલી બી હવે લોકો ઘરે લઈ આવ્યા છે, માછલીનું બનાવી દીધું છે. ઠીક છે, તો માછલી બી પાણીમાં જોવા મળશે. પછી જળ સાપ. સાપ આવે છે પણ જળનો બી એક અલગ સાપ હોય છે. એટલે ઘણી વખતે છોકરા ઉતરી જાય છે તળાવમાં, પછી ધીમેથી સાપ કાઢી લે, ખબર બી ના પડે કે આ સાપ છે કે શું છે. પછી ખબર પડી જળ સાપે કાપી નાખ્યું. તારા મછલી છે, કરચલો છે. બરાબર, તો આ બધા પ્રાણીઓને આપણે કયા પ્રાણી કહીશું? જળચર પ્રાણી. જે જળમાં રહે તેને પ્રાણીને જળચર, જમીન પર રહે એને ભૂચર. બરાબર, બે વસ્તુ યાદ થઈ ગઈ. ખેચર પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? ખેચર પ્રાણીઓ. આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખેચર પ્રાણી કહે છે. ક્યાં ઉડે છે ભાઈ? આકાશમાં ઉડે છે. ઊંચે ઉડશું આકાશમાં તો એને આપણે કહીશું ખેચર પ્રાણીઓ. કયા પ્રાણીઓ? ખેચર. હવે કોણ કોણ આકાશમાં ઉડે છે? તો કબૂતરને તમે ઉડતા જોયો હશે, કાચબોને તમે ઉડતા જોયો હશે, કોયલને તમે ઉડતા જોયો હશે. બરાબર, કોયલને ઉડતી જોઈ હશે, કાબરને ઉડતી જોઈ હશે, પોપટ બી ઉડે છે, સમડી બી ઉડે છે. આપણે રમીએ છીએ ને ઘણી વખતે, પોપટ ઉડ, સમડી ઉડ, ગાય ઉડ. પછી જે ના ઉડાડે પછી આપીએ બરાબરની. તો આવી તારા આ ઉડતા પ્રાણીઓ યાદ રાખવાના. બરાબર, ચલો. પછી કે છે ચકલી, પછી બાજ, હંસલો. તો આ બધા પ્રાણીઓ ઉડતા પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ છે? ઉડતા. તો તમારે યાદ ખબર પડી ને? ત્રણ વસ્તુ મેં તમને શીખવાડી. ખેચર કયા છે? પહેલું આવે છે કઈ? ભૂચર, જમીન પર રહેનારા. બીજું આવે છે કયા? જળચર, પાણીમાં રહેનારા. અને ત્રીજું આકાશમાં ઉડનારા. એને કયા કહેવાય? ખેચર પ્રાણીઓ. 1 માર્કનું ક્વેશ્ચન પૂછી શકે ભાઈ, નીચેમાંથી અલગ પડતું ઉદાહરણ. પછી એક આવે છે ઉભયજીવી પ્રાણીઓ. ચોથા નંબરનું. કેટલા નંબરનું? ચોથા નંબરનું. ઉભયજીવી પ્રાણીઓ. અલગ અલગ. હવે ઉભયજીવી પ્રાણીઓમાં શું છે કે કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન પર ઉપર એમ બંને જગ્યાએ રહી શકે છે. એટલે એક નામ આપ્યું છે ઉભયજીવી. એટલે જમીન પણ રહે અને પાણીમાં બી રહે, એટલે એને ઉભયજીવી નામ આપી દીધું. તો એવા પ્રાણીઓને કયા નામ કહીશું? ઉભયજીવી. જમીન અને પાણી. તો તમારે આ યાદ રાખવાનું. આવા પ્રાણીઓ ક્યાં રહેશે? એક તો પ્રાણીઓ પાણીમાં, એટલે તમારે યાદ રાખવાનું પાણીમાં રહેશે અને જમીનમાં રહેશે. આ 2 પોઈન્ટ મેન છે કે ભાઈ ઉભયજીવી પાણી અને જમીન પર રહેશે. તો એ બંને જગ્યાએ રહે તો તેને ઉભયજીવી કહીશું. તેમને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. કયા પ્રાણીઓ કહે છે? ઉભયજીવી. તમારી બી એક રેડ પેન વાપરવાની. જેવા રીતે હું પોઈન્ટને વાંચું છું ને અને હાઇલાઇટ કરું છું તો તમને ખબર પડે. ઉભયજીવી પાણીમાં, જમીનમાં ને ઉભયજીવી કહેવાય. બસ આ તો બધા મુદ્દાઓ છે બનાવેલા, પણ મહત્વનું યાદ રાખવાનું આ છે. જેટલું તમે સારી રીતે સમજશો, વાંચશો અને એને અંડરલાઈન કરશો તો સારી રીતે તમને સમજ પડશે. તો જ્યારે એક્ઝામ આપવા જાઓ ને તો આ પોઈન્ટો જોવાના કે ઉભયજીવી પાણીમાં રહે છે, જમીનમાં રહે છે, ઉભયજીવી. કેમ કે આમાં OMR યાદ કરવા નહીં બેસવાના. OMR યાદ કરવા બેસતો ને તો ઘણા બધા OMR યાદ કરવા પડશે, 100, 200, 500. પણ તમે એક વખત સમજી લેજો આખા ચેપ્ટરને તો તમારે આમાંથી 500ની જગ્યાએ 1000 OMR કેમ ના બને? તમે જાતે જવાબ બનાવી લેશો. એટલે મહત્વનો મુદ્દાઓ યાદ રાખવાના. જેટલા મુદ્દાઓ બને એટલા મુદ્દાઓ યાદ રાખવાના, તો તમને 1-1 માર્કનું જાતે જ બનાવી લેશો. ઠીક છે, ચલો. ઉભયજીવીમાં દેડકો ઉભયજીવી પ્રાણી છે. તો દેડકો ઘણી જગ્યાએ આપણને રસ્તામાં બી દેખાઈ જાય છે. બરાબર, ખેતરોમાં તમે જોયા હશે દેડકાઓને. પછી કાચબા બી તમને ઘણી વખતે નદીના કિનારે જો તો મળશે. પછી મગર. બરાબર, મગર તમે જોયો હશે. ઘણી વખતે આપણે નદીની આજુબાજુથી નીકળતા અને બહાર મગર દેખાય તો મમ્મીને કહો તમે, જો મમ્મી મગર દેખાય છે, પણ પાસ નહીં જવાનો ભાઈ.
પછી ભૂલ પડશે. પછી બતક, બતક બી ઘણી જગ્યાએ તમને જોવા મળશે. ચલો, તો આવી ગયું આપણે. હવે આવે છે સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ પ્રાણી કોને કહીએ છીએ? કે સરીસૃપ પ્રાણી પેટ પર સરકીને ચાલે છે. તો આ ખૂબ સરીસૃપ, સરીસૃપ એટલે પેટ પર સરકીને, પેટ પર સરકીને જે ચાલે ને એને સરીસૃપ પ્રાણી કહીએ આપણે. બરાબર, આમાં યાદ રાખજો. એક તો સાપ, તો સાપ પેટ પર સડકીને ચાલે છે, જોયું છે ને, આમ ચાલે છે. પછી અજગર, અજગરથી દૂર રહેવાનું ભાઈ, અજગર બી પેટથી સડકીને ચાલે. અળસિયું, અળસિયું જોયો હશે, વરસાદમાં સૌથી વધારે તમને અળસિયા દેખાશે. અને ગરોળી, ગરોળી આપણા ઘરમાં છે, બરાબર, એ બી પેટથી સડકીને, એના પગ હોય છે પણ પેટથી સડકીને ચાલે છે. અને કાચિંડો, અને કાચિંડો બી કેવી રીતે ચાલે છે? પેટથી સરકીને, બરાબર, પેટ. પછી આવે છે સસ્તન પ્રાણીઓ. તો જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, બરાબર, કોને આપે? બચ્ચાને જન્મ. એટલે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે ને આપણને, તો એને આપણે સસ્તન પ્રાણી ગણીશું. કયા પ્રાણી ગણીશું? સસ્તન. જો કેટલા બધા ખબર પડે ને, અલગ અલગ પ્રકારની કેવી રીતે નામો બને છે બધાના, આવા પ્રકારના નામો હોય છે. તો આ બધું આપણે શીખવાનું છે. હજી આપણે ધોરણ 5માં આવી ગયા છે, બરાબર. આંચલવાળા પ્રાણીઓને સસ્તન પ્રાણી કહે છે, બરાબર. જેમ કે આપણે ગાય ભેંસ દૂધ આપે છે તો આંચલવાળા પ્રાણી કહેવાય, તો આપણે એને કયા પ્રાણી કહીશું? સસ્તન પ્રાણી. આટલું ખાસ યાદ રાખો. ચલો, આમાં શું યાદ રાખવાની જરૂર છે સમજો. જંગલમાં રહેતા, હવે બે પ્રકારના પ્રાણીઓ હોય. એક તો આપણે જંગલમાં રહેતા હોઈએ અને એક પ્રાણી આપણી સાથે રહેતા હોઈએ છીએ, બરાબર. તો જંગલમાં કોણ રહે છે? વાઘ રહે છે, સિંહ રહે છે, ગેંડો, જીરાફ, જીબ્રા અને હરણ. જે દિવસે જંગલમાંથી વાઘ સિંહ આપણા ગામમાં આવી જાય તો આપણે જંગલમાં ભાગવું પડે. એટલે યાદ રાખવાનું, આ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. એટલે તમે કોઈક દિવસ તમારા ગામમાં દેખાય છે એટલે ચૂપચાપ, બરાબર, ગાયબ થઈ જજો ગામમાંથી. પછી આ વાઘ તમને લઈ જશે જંગલમાં પાછો. ચલો, ગામમાં રહેતા પ્રાણીઓ. ગામમાં કોણ રહે છે આપણી સાથે? તો ગાય રહે છે આપણી સાથે, જોઈ હશે બધાએ. ભેંસ, ઊંટ, બકરી, ઘેટું, કૂતરું, આ બધાને આપણે પાડીએ છીએ એટલે આપણી જોડે જ રહે છે. આમાંથી કોઈને પાડતા નહીં, બરાબર. ચલો, આગળ વધશું. હવે આવે છે પાણીમાં રહેતા. હવે પાણીમાં બી જોઈ લઈએ, પાણીમાં કોણ રહે છે? તો પાણીમાં આપણી માછલી રહે છે. કોણ રહે છે? માછલી. બધાને ખબર છે પાણી માછલીમાં રહે. આ કેવા સવાલો મૂકો છો સાહેબ. પછી કરચલા, ઓક્ટોપસ. ઓક્ટોપસ કોને કહીએ છીએ? જેના 8 પગ હોય છે. જોયા હશે તમે 8 પગ વાળો ઓક્ટોપસ. આ ફોટામાં બતાડવું પડશે. ઓક્ટોપસ કહીએ છીએ આપણે એને. શું કહીએ છીએ? ઓક્ટોપસ. પછી મગર, મગર તો બધાને જ ખબર છે. फिर जेलीफिश, जेलीफिश भी આવે છે, એકદમ ચીકની ચીકની ફિશ આવે છે અને પકડી એટલે હાથમાં લપસી જાય અને જેલીફિશ કહીએ છીએ, બરાબર. પછી આકાશમાં ઉડતા પ્રાણીઓ, આ બી બધું બતાવવાની જરૂર નથી મારે. ચકલી આકાશમાં ઉડે છે, પછી પોપટ છે, પછી કાગડો છે, પછી સમડી છે, પછી ગીધ છે, પછી બુલબુલ છે, પછી કોયલ છે. આ બધા આકાશમાં ઉડતા પ્રાણીઓ છે આપણા, બરાબર. પછી દળમાં રહેતા પ્રાણીઓ. દળમાં એટલે શું? ભોયરો કરીને જમીનની અંદર એને રહેતા હોય એને આપણે દળમાં રહેતા પ્રાણીઓ કહે છે. જેમ કે સાપ, તો સાપનો દર બનેલો હોય છે, બરાબર. પછી ઉંદરનો દર આપણા ઘરમાં જોવા મળશે. ઉંદર દર બનાવીને અંદર રહેશે. છછુંદર બી આપણા ઘરમાં જોવા મળશે, બરાબર. અને કીડી બી આપણા ઘરની આજુબાજુ જોવા મળી જશે. તો આ બધા પ્રાણીઓ, આ બી પ્રાણીઓમાં સમાવેશ થાય છે, બરાબર. બરાબર, જીવજંતુ એને આપણે કહીએ છીએ. તો આ બધા પ્રાણીઓ ક્યાં રહેશે? દળમાં રહે છે, જમીનની અંદર રહે. પછી આવે છે 2 પગવાળા પ્રાણીઓ. હવે આ 2 પગવાળા બી પ્રાણીઓ છે, બોલો. હવે 2 પગવાળામાં પહેલા મનુષ્ય. તો આપણે જાતે એક પ્રાણીએ છીએ, આપણે કોઈ અલગ નહીં, આપણે પણ પ્રાણીઓમાં આવીએ છીએ. તો આપણે 2 પગવાળા પ્રાણીઓ છે, બરાબર. પછી કાગડાને 2 પગ આપી દીધા છે, ચકલીને 2 પગ આપી દીધા છે, મોરને 2 પગ છે, સમડીને 2 પગ છે અને પોપટને બી 2 પગ આપી દીધા છે. ચલો, 4 પગવાળા પ્રાણીઓ. તો 4 પગવાળામાં કોણ આવી જશે? ગાય, ભેંસ, ઊંટ, હાથી, વાઘ, સિંહ. જોયા હશે, હરણ, ઉંદર, સસલું, ગરોળી, હિપ્પોપોટેમસ. તો તમને આમાં સવાલ બની શકે, નીચેમાંથી 4 પગવાળા પ્રાણી કયા છે? 3 ઓપ્શન અને 2 પગવાળા આપશે. એક ઓપ્શન કયો આપી દેશે? 4 પગવાળાનો. આમાંથી કઈ બી બની શકે. નીચેમાંથી કયો અંક, નીચેમાંથી કયો ઓપ્શન 4 પગવાળાનો છે? તો 3 ઓપ્શન કેવા આપશે? 2 પગવાળા. અને એક ઓપ્શન કયો આપી દેશે? એટલે ઘણા બધા ઓપ્શન બની શકે છે ભાઈ. આમાં આપણે જેટલું વિચારીએ ને એટલા બનાવી શકીએ. ચલો, 6 પગવાળા. ઓહો, આ તો 2 પગ હતા, પછી 4 પગ થઈ ગયા, હવે 6 પગ થઈ ગયા, બરાબર. આપણે બી વિચારતા હશે આપણા 4 હાથ હોય તો એક હાથથી ખાવાનું, એક હાથથી લખવાનું, એક હાથથી બીજું કરવાનું. એવી રીતે આમાં મધ માખીને 6 પગ આપી દીધા છે, બરાબર. ચલો, તો 6 પગ, માખીના 6 પગ છે. યાદ રાખવાના પૂછે ભાઈ કે ભાઈ નીચેમાંથી કોણ 6 પગ વાળા છે? તો માખી. પછી મચ્છર, આપણો ખૂન પી પીને આપણું હાલત ખરાબ કરી નાખે છે, બરાબર.
વંદો અને પતંગિયું. ચલો, તો આ આપણા 6 પગવાળા પ્રાણીઓ છે. આગળ વધીએ. 8 પગો. બાપા, 8 પગ આવી ગયા. પગો પગો ભેગા થયા છે. ચલો, 8 પગ. વીછી. વીછી એટલે કોણ? જેને આપણે શું કહીએ છીએ? વીછીને વીછીને આપણે ગુજરાતીમાં વીછી કહીએ છીએ. જેને આપણે ડંખ મારે. ભાઈ વીછી શું હોય? ડંખ મારે ને તો એની ડંખમાં ઝેર હોય છે. પાછળ આમ ડંખ આવે છે આમ. તો એમ મારે તો શું થાય? ઝેર અંદર તો તમે એને મળી શકો છો એમાં. બરાબર. પછી ગરોળીઓ. ગરોળીઓ એટલે જે આપણે મકડી કહીએ છીએ હિન્દીમાં એનો વર્ડ છે, પણ ગરોળીઓ કહેવાય. ગરોળીઓના બી કેટલા પગ હોય છે? 6. આપણા ઘરમાં જે જાળા બનાવી રહે છે ને, ઘણી જગ્યાએ તમને આવા જાળા દેખાતા હશે, તો એ ગરોળિયા બનાવે. બરાબર. એના કેટલા પગો હોય? 8 પગ હોય. પછી વધુ પગવાળા. 8 પગથી બી વધુ. આ તો 2 પગ આવ્યા, પછી 4 થઈ ગયા, પછી કેટલા થઈ ગયા? 6 થઈ ગયા, પછી 8 થઈ ગયા. હવે 8 કરતા વધારે પગો હોય છે ભાઈ. તમે એમ વિચારો, 8 પગ કરતા વધારે બી પ્રાણીઓ હોય છે. કાન ખજૂરો તમે જોયા હશે, કેટલા બધા પગ હોય છે, આમ આમ ચાલતો હોય છે, જોયો છે? ચલો, પછી જમેલ અને ભરવાડ. આ બધા તો મેં હજી પહેલી વખત સાંભળેલા છે. બરાબર. ભરવાડ. આવા પ્રાણીઓને જોયા નહીં હજી સુધી આપણે. કંઈ જોયા હશે તો આપણને ખબર બી નહીં હોય કે ભરવાડ. ચલો, પગ વગરના પ્રાણીઓ. હવે પગ તો આવી ગયા, હવે પગ વગરના એ પ્રાણીઓ છે. કોણ છે? સાપ, પછી અળસિયું, પછી અમીબા. તો આ બધા પગ વગરના છે. બરાબર. શાકાહારી. હવે શાકાહારી જે શાકભાજી ખાય લીલી, એને શાકાહારી કહેવાય. બરાબર. એમાં હરણ, સસલું, ઊંટ, બકરી અને ગાય, આ બધી આપણે શાકાહારી પ્રાણીઓ કહેવાય. બરાબર. ઘાસ ખાતા, જે રોટલો ઓટલો આપે, જે ખાઈ લે શાકભાજી. બરાબર. માંસાહારી, જે માંસ ખાય તેને માંસાહારી પ્રાણી કહેવાય. જેમ કે વાઘ. તો વાઘ શું કરે? હરણનો શિકાર કરીને ખાય, તો એને માંસ ખાય, એટલે એમ કહેવાય છે માંસાહારી પ્રાણી. બરાબર. તો વાઘ, સિંહ, શિયાળ, દેડકો બી માંસ ખાય છે. બરાબર. દેડકાને જોજો ને તમે, નાના નાના જંતુને ખાઈ જાય છે. પછી ગરોળી. ગરોળી તમે જોતા હશો, તમારા ઘરમાં લાઈટ હોય ને, ત્યાં બધી નાના નાના જંતુ હોય ને, તમે પકડી પકડીને ખાઈ લે છે. બરાબર. પછી ચિત્તો, મગર. એટલે મગર પાસે નહીં જવાનું ભાઈ. મગરની પાસે તમે જશો એ તમને શાકાહારી સમજશે, તમને લઈ લેશે. ચલો, આવી ગયો મારો નાસ્તો ખાવાનો. અને બગલો. તો આ બધા પ્રાણીઓ પાસે જો, તમે વાઘ પાસે જતા નહીં, સિંહ પાસે જવાનું નહીં, શિયાળ પાસે જવાનું નહીં, દેડકા પાસે જઈ શકો. બરાબર. ગરોળી પાસે જવું હોય તો જઈ શકો, પણ તમને ના ખાય. ચિત્તો ખાઈ જશે, મગર પણ ખાઈ જશે, અને બગલો એ બી માછલીઓને ખાય છે. માછલીઓમાં બગલો માછલી પકડી પકડીને ખાઈ લે છે. પછી મિશ્રાહારી. મિશ્રાહારી એટલે કેવા પ્રાણીઓ કહેવાય? તો જે શાક પણ ખાય અને માંસ પણ ખાય, એને મિશ્રાહારી કહેવાય. તો મિશ્રાહારીમાં મનુષ્ય આવે છે. પણ ઘણા બધા મનુષ્ય એવા હોય છે જે શું ખાતા હોય છે? ઓનલી શાકાહારી હોય છે. અને ઘણા બધા મનુષ્ય એવા હોય છે જે શાકાહારી અને માંસાહારી બંને હોય છે. એટલે એમ નહીં સમજવું કે બધા મનુષ્ય કેવા હોય શાકાહારી માંસાહારી. નહીં, મિશ્રાહારી છે, પણ ઘણા લોકો શું હોય છે? શાકાહારી જ હોય છે, એટલે માંસ નથી ખાતા. ઠીક છે. ચલો, તો મનુષ્ય શું ગણાય છે? મિશ્રાહારી ગણાય છે. એટલે મનુષ્ય મિશ્રાહારીમાં આવે છે. રીંછ. રીંછ જે મોટા મોટા વાળવાળો હોય છે, જોયો હશે તમે, રીંછ. પછી બિલાડી. બિલાડી બી બધું ખાવે છે. બરાબર. શાકાહારી બી છે, માંસાહારી બી. જે છે આવા દો, ખાઈ લઈશ, ભૂખ લાગી છે. કૂતરા. બરાબર. કૂતરાને બી આવા દો ભાઈ, જે છે ભાઈ આપી દો, ખાઈ લેશું અમે, ભૂખ છે અમે તો બહુ. બરાબર. તો આ બધા પ્રાણીઓ શેમાં આવે છે? મિશ્રાહારીમાં. મનુષ્ય છે, બિલાડી છે, પછી રીંછ છે ને કૂતરો છે. પછી આવે છે સિંગવાળા, શિંગડાવાળા પ્રાણીઓ. શિંગડા. શિંગડા જોયા છે ને ભાઈ? બધા પ્રાણીઓને શિંગડા હોય જ છે. બરાબર. તો બધા નહીં, સોરી, બધા પ્રાણીઓ નહીં હોતા. જેમ કે ગાય, ભેંસ. ગાયને, પછી ભેંસને જોયું હશે તમે, પછી બકરીને જોયું હશે. આ બધાને શિંગડા જોવા મળશે. તો ગાયને શિંગડા હશે, ભેંસને હશે, સાબર, બકરી અને ઘેટું. આ બધા પ્રાણીઓને તમને શિંગડા દેખાય છે, એટલે શિંગડાવાળા પ્રાણીઓ કહેવાય એમને. ચલો, આગળ વધીએ. હવે આવે છે કાનવાળા પ્રાણીઓ. આપણા કાન છે એવી રીતે બીજા પ્રાણીઓના બી કાન હોય, તો કાનવાળા પ્રાણીઓ બી હોય છે. તો એને શું કહે છે? હરણ. હરણના કાન આપેલા છે. ગાયના બી કાન હોય છે, ભેંસના બી કાન હોય છે, દેખાશે તમને. મનુષ્ય. મનુષ્યના તો કાન હોય છે, કહેવાની જરૂરત જ નથી. બકરીના બી કાન હોય છે. બરાબર. ઊંટના બી કાન હોય છે. હાથી. હાથીના કાન તો દેખાતા બી નહીં, એટલા મોટા મોટા હોય છે. જોયા છે ને હાથીના કાન કેટલા મોટા હોય છે? તો બહુ મોટા હોય હાથીના કાન ભાઈ. હાથી કાનથી જ હવા લઈ લે છે. ચલો, વાઘના કાન હોય છે અને ઉંદરના કાન હોય છે. તો આ બધા આપણા કાનવાળા પ્રાણીઓ કહેવાય. કયા પ્રાણીઓ? કાનવાળા પ્રાણીઓ. પછી કાન વગરના. હવે કેટલા પ્રાણીઓ એવા હોય છે જેને કાન નહીં હોતા, દેખાતા નહીં, હોય છે પણ દેખાતા નહીં. તો સાપ, ચકલી, પોપટ, મગર, ગરોળી, દેડકો, કાચબો, માછલી. એમને સંભળાય છે ખરું હો ભાઈ?
એમ નહીં સમજવાનું કે સાહેબ તમે કીધું કાન નહીં એટલે સંભળાવવાનું નહીં. આ બાળ આવું ના બનેલું હોય પણ એમનું સંભળાય ખરું એમને, બરાબર. એટલે કાન વગરના પ્રાણીઓ કહેવાય. એવા કાન જેવું બનેલું ન હોય એમને, બરાબર, પણ એમને સંભળાય. પછી ઈંડા મૂકતા પ્રાણીઓ, તો ઈંડા કોણ આપે છે? તો આપણને ખબર છે, ચકલી ઈંડા આપે, પોપટ બી ઈંડા આપે, સમડી ઈંડા આપે, મગર બી ઈંડું આપે છે. જોઈ લો, મગર ઈંડું આપે છે. પછી નવું સાંભળ્યું, આજે સાંભળ્યું હશે, ગરોળી ઈંડું આપે છે. બરાબર, આપણા ઘરમાં જે ગરોળી હોય છે ખબર નહીં ક્યાં ઈંડા મૂકી આવે છે. ઘણી વખતે આપણે છાજલીઓ છે ત્યાં મૂકી દે છે, આ તૂટી બી જાય છે ઘણી વખત આપણાથી ભૂલમાં. પછી દેડકો બી ઈંડો મૂકે છે. દેડકાનું ઈંડું તો ક્યાં ખબર ક્યાં મૂકતો હશે. પછી કાચબો ઈંડો મૂકે છે અને માછલી પણ ઈંડા મૂકે છે. ભાઈ, માછલી બી ઈંડા આપે છે. બરાબર, કેટલું બધું તમને આજે શીખવા મળ્યું. પછી બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને જે ડાયરેક્ટ જન્મ આપતું હોય તો મનુષ્ય બચ્ચાને જન્મ આપે, પછી સિંહ, પછી ગાય, પછી ભેંસ, પછી ઊંટ, પછી હાથી, કૂતરો, વહેલ, ચામાચીડિયું. જો ચામાચીડિયું એમ તો પક્ષી છે, પક્ષી વધારે પડતા ઈંડા મૂકે છે, પણ આ તમને પૂછી શકે બચ્ચાને જન્મ આપતું નીચેનામાંથી કયું છે? આમ મૂકી દેશે. કઈ છે? ચકલી, પોપટ, સમડી ને ચામાચીડિયું. કન્ફ્યુઝન થઈ જશું કે ચારે ચાર પક્ષી છે, પક્ષી તો ઈંડા આપે, તો આ ચામાચીડિયું શું? તો ચામાચીડિયું બચ્ચાને જન્મ આપે. બરાબર, આ આવી રીતે પૂછે કે આપણને ખબર જ ના પડે, આપણે કન્ફ્યુઝન થઈ જઈએ. એટલે આ સમજો, ચામાચીડિયું શું આપે? બચ્ચાને જન્મ આપે. અને બિલાડી અને ઉંદર આ બધા શું આપે? બચ્ચાઓને જન્મ આપે. બરાબર. પછી આંગળી વાળા, જો આપણી તો આંગળી છે, દેખાઈ ગઈ કેટલી આંગળી છે? 10 આંગળીઓ. આપણે આમ ગણીએ છીએ ને, આપણે ઘરમાં યુઝ કરીએ છીએ. તો આંગળી વાળા કોણ છે? મનુષ્યને આંગળી છે. વાંદરાઓને બી આંગળી હોય છે. પછી વાઘને બી આંગળી હોય છે. આપણે તો પંજો દેખાય છે, પણ પંજાની અંદર થોડું કામ બનેલું હોય છે વાઘ. બરાબર. સિંહને બી આંગળી હોય છે, દેખાતી નહીં પણ હોય છે. બરાબર. ઉંદરને બી આંગળીઓ હોય છે અને સસલાને બી આંગળી હોય છે. પૂછી લેશે ભાઈ, નીચેનામાંથી કયો પ્રાણી છે જેની આંગળી છે? તો આમાંથી કોઈ બીજો એક મૂકી દેશે, ત્રણ આ મૂકી દેશે, ચોથો એક અલગ મૂકી દેશે. ખડીવાળા પ્રાણીઓ, બરાબર, ખડી, જેમાં કોઈ હશે? ગાય, ભેંસ, ઘોડો, ગધેડું, બકરી. તો આ બધાને શું કહેવાય? ખડીવાળા પ્રાણીઓ. હોઠડી પ્રાણી પિતા, હોઠથી પાણી પીતા. હોઠથી પાણી પીતા એટલે ઘણા બધા પ્રાણીઓ શું કહે છે? હોઠથી પાણી પીવે છે. હોઠ હોય ને એનાથી પ્રાણી. તો એમાં કોણ છે? સસલું, ઉંદર, ગાય, ભેંસ, ઊંટ અને વાંદરો. આ બધા પ્રાણીઓ કોનાથી પાણી પીવે છે? હોઠથી પાણી પીવે છે. બરાબર. ચલો, જીભથી પાણી પીતા. જીભથી પ્રાણી, ઘણા બધા પ્રાણીઓ શું કરે? પાણીમાં જીભ નાખે ને, જીભમાં થોડું પાણી લઈને શરીર અંદર ખેંચી લે. આમ જીભ, આમ જીભ હોય ને, આમની આમ જીભ, તો પાણીમાં નાખે ને આમ બને જીભ. તમે જોશો ઘણા વખત વિડીયો, તો આ પાણી, આ જીભ બની તો આમ જાય ને પાણીમાં, તો આમ જાય, પછી આમ કરે જીભને, પછી એને અંદર ખેંચી લે પાણીને. આમ કરીને અંદર જતું. આપણી તો નહીં થતું આવી તર, પણ પ્રાણીઓને આમ મોટી જીભ જાય ને તો આમ કરીને ખેંચી લે પાણી, એટલે જીભથી પાણી પીવે છે. બરાબર. તો એમાં વાઘને લેવાનું જીભમાં. સિંહ પણ જીભથી પીવે, શિયાળ પણ જીભથી પીવે. કૂતરાને ઘણી બધી જગ્યાએ આપણે જોયો છે. અને ખાસ વસ્તુ તમે આને જોઈ જશે, બિલાડી. કોઈક દિવસ તમે દૂધ આપો ને બિલાડીને તો તમને ખબર પડી જશે બિલાડી કઈ રીતે પીવે. બિલાડી આમ ધીમેથી જીભ નાખશે, એનો વિડીયો બનાવજો ઘણી વખત. બિલાડી દૂધ પીતો ને એકદમ સ્લો મોશનમાં, તો આમ નાખશે અને આમ કરીને આમ કરશે ને, આમ ખેંચી લેશે. આમ ફટાફટ કરે છે, જોજો. આપણને ખબર બી નહીં પડતી કે ભાઈ આમ નાક કરે છે શું જીભ? ના, એ આમ કરે છે ને આમ કરીને ખેંચી લે છે. આનો આમ થોડું કડવું બનાવી દે છે એને, એટલે એમાં પાણી આવી જાય ને તો પછી આમ ફટાફટ પણ સ્પીડથી કરે છે. બરાબર. પછી પાપણવાળા પાપણવાળા, પાપણ કોને કહેવાય? આજે ને આપણી આંખો, એને પાપણ કહેવાય. એટલે પાપણવાળા તો મનુષ્યની પાપણ હોય છે, ગાયને હોય છે, ભેંસને હોય છે અને વાંદરાને પાપણ હોય છે. બરાબર. પછી પાપણ વગરના, એટલે ઘણા બધા પ્રાણીઓ એવા છે જેને પાપણ નહીં હોતી. આંખની ઉપર જે કહે ને, કાગડો, ચકલી, પોપટ ને મોર, આને પાપણ હોતી નથી. પછી રૂવાટીવાળા. રૂવાટી એટલે શું? આપણા જે વાળો છે, આપણા આ વાળ છે ને રૂવાટી જ કહેવાય, પણ આ થોડાક જાડા થઈ ગયા એટલે વાળ બની ગયા છે. તમારા શરીરમાં બધી જગ્યાએ રૂવાટા હોય. જો આ શરીર દેખાય છે મારા, આ દેખાય છે, તો આ રૂવાટા છે, એટલે એને રૂવાટી કહેવાય. આ નાના નાના વાળો છે ને, બરાબર, તમે અત્યારે નાના હશો તો તમારા રૂવાટા દેખાશે. તમારા હાથમાં જોજો રૂવાટા દેખાશે. બરાબર. તો આવા બધાને રૂવાટા કહેવાય. તો આવા રૂવાટીવાળા તો મનુષ્યને રૂવાટી હોય છે, વાંદરાઓને હોય છે. વાંદરાને તો આખો શરીર રૂવાટીથી ભરેલો છે. બકરીને દેખાશે શરીરમાં વાળો, ઘેટું, ગાય, પછી ભેંસ, ઊંટ, બિલાડી. આ શરીરમાં તો તમે જોશો ને તો તમારે એના ઉપર હાથ ફેરવવામાં બી કેટલી મજા આવશે. બિલાડી ઉપર હાથ ફેરવવા, કે રૂવાટા હોય છે, કેટલું સારું લાગે છે. આપણને બી સારું લાગે છે, બિચારી એ બી સારી લાગશે. જ્યારે તમારા ઘરમાં પાડશો તો તમને ખબર પડશે. બરાબર. ચલો, આચરવાળા પ્રાણીઓ. તો આચરવાળા પ્રાણીમાં કોણ આવે છે? મનુષ્ય, વાંદરો, ગાય, ભેંસ ને બકરી.
પછી સસ્તન પ્રાણીઓ, સસ્તન પ્રાણીમાં કોણ આવે છે? વાઘ, કૂતરો, ઉંદર, બિલાડી, બરાબર. પછી નાકવાળા પ્રાણીઓ, આપણી બી નાક છે જ, તો આપણે આવી જશું મનુષ્ય, વાંદરો, ઉંદર, બિલાડી, કૂતરો, ગાય, બકરી ને ઊંટ. આ બધાની નાકો છે, બરાબર. આ તમને નાક દેખાશે આવી રીતે, તો આપણી નાકવાળા પ્રાણીઓ કહીશું એમને. પછી રાત્રે જ જોવા મળતા ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે જે રાત્રે જ નીકળે છે, જેમ કે ઘુવડ, ચામાચીડિયું, બરાબર. તો ઘુવડ તમને રાતે જ જોવા મળે, બરાબર. પછી ચામાચીડિયુંને બી રાતે જ જોવા મળે. અને ચીબડી, બરાબર. આ બેને તો તમે સાંભળ્યું હશે, આ તમારા માટે નવું હશે. ચીબડી, પૂંછડીવાળા પ્રાણીઓ, પૂંછડીવાળા જોવાયા જ હશે આપણે. એક તો ગાય, આપણી ગાયની પૂંછડી હોય, બકરીની પૂંછડી, વાઘ, સિંહ, કૂતરો, ઉંદર, બિલાડી, સસલું, ચકલી ને મગર. મગરને બી પૂંછડી હોય છે. કેટલી મોટી પૂંછડી હોય છે મગરની તો. ચલો આગળ જોઈએ. હવે આવે છે પૂંછડી વગરના. ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે જેમને પૂંછડી નહીં હોતી. તો મનુષ્યને પૂંછડી છે ભાઈ? નથી. આપણી કોઈ પૂંછડી નહીં. ચલો વંદોને બી પૂંછડી નથી, માખીની બી પૂંછડી નથી. આ 3 પ્રાણીઓ એવા છે જેને પૂંછડી નથી. એક તો મનુષ્યને નથી, વંદાને નથી અને માખીને નથી, બરાબર. ચલો હાડકાવાળા પ્રાણીઓ. તો હાડકા કોનામાં હોય છે? એક તો વાંદરામાં હાડકો હોય, આપણામાં બી હાડકા છે, મનુષ્ય લખ્યું નહીં પણ આપણામાં હાડકા છે. મનુષ્ય, પછી ઉંદર, માછલી, ચકલી, બિલાડી, કૂતરો, ગાય, સિંહ. તો આપણે હાડકાવાળા પ્રાણીઓમાં આવીએ. હાડકા વગરના, બોલો હાડકા વગર કઈ રીતે રહેવાય? આટલા મોટું આપણું શરીર સંભાળવું હોય તો હાડકા સંભાળે. તો હાડકા ના હોય તો એ પ્રાણી કેવા હશે? જો એક તો કીડી, તો કીડી આટલી હોય, એને હાડકાની શું જરૂર પડે? માખી, એના બી અંદર બી હાડકા નથી. કરચલામાં હાડકા નથી, વંદામાં હાડકા નથી. અળસિયું એકદમ મુલાયમ હોય છે, તમે જોયું હશે, બરાબર. પછી ગોકળ ગાય, ગોકળ ગાય તમે જોયું હશે, વરસાદમાં નીકળે છે, આટલી આટલી ગોકળ ગાય હોય છે લાલ કલરની, તો એ ગોકળ ગાય, બરાબર. પછી લાંબી પૂંછડી, ઘણા બધા પ્રાણીઓ એવા છે જેની પૂંછડી બહુ લાંબી છે. તો વાંદરાને ખબર છે, ઉપર બેસેલો હોય તો નીચે સુધી લટકતી હોય વાંદરાની. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે એવો સવાલો અમારા મગજમાં આવતો કે મોટી પૂંછડી કોની? વાંદરાની કે ગાયની કે ભેંસની? કેમ કે ત્રણેયની બહુ મોટી પૂંછડી હોય. અમે કન્ફ્યુઝન થઈએ કે ભાઈ ત્રણેયમાંથી કોની મોટી સૌથી પૂંછડી હોય, બરાબર. અમે અંદાજો લગાવીએ કે આની પૂંછડી, કેમ કે આમાં ડિપેન્ડેડ કરે, કેમ કે એક ગાય ભેંસની બી પૂંછડી મોટી જ છે. તો અમે આ જો કેવો સવાલ બન્યો, મોટી પૂંછડી કઈ રીતે શોધવાનું? મેઝરમેન્ટથી માપવા બેસવાનું. ઘણા બધા વાંદરાઓની મોટી હોય, ઘણા બધા, તો આમાં કંઈ કહી નહીં શકતા આપણે કે કોની સૌથી મોટી હોય, બરાબર. ગાય, ભેંસ, ઘોડો, બળદ, મોર વગેરે. પછી કે છે ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ. ઠેકડા મારીને એટલે શું કહેવાય? કૂદીને જતા હોય. જેમ કે એક જગ્યાથી કૂદીને બીજી જગ્યાએ જતા હોય ને, એને શું કહેવાય? ઠેકડા મારીને. એટલે દેડકો કૂદીને જતો હોય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ કૂદતો હોય છે, બરાબર. તો ઘણી જગ્યાએ એવા કોમ્પિટિશન મૂકે છે, ચલો આજે તમારે કૂદીને જવાનું છે, તો એમાં બી છોકરાઓ કોમ્પિટિશનમાં જીતતા હોય છે. એમાં મારો પહેલો નંબર આવ્યો હતો, બરાબર. ચલો સસલું, એ બી કૂદીને જતો હોય છે. કાંગારૂ, એ બી કૂદીને જતો હોય છે, બરાબર. એમ એક જગ્યાથી બીજી જગ્યાએ કૂદવાનું, આમ પગ અને હાથ પર મૂકીને કૂદવાનું, મજા આવે. ચલો આવા કોમ્પિટિશન આપણે હોય તો મજા આવે. ચલો ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ. ઘણા બધા પ્રાણીઓ શું હોય છે, ઝાડની અંદર ને ખોદી નાખે છે અને બખોલો બનાવી નાખે છે. તો જેમ કે ખિસકોલીને જે લખડ ખોદ હોય છે ને, એ બખોલો બનાવીને રહે છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે. ચલો આટલું ખાસ યાદ રાખો. હવે ઘણા બધા પ્રાણીઓ હોય છે, તો એના જે બચ્ચાઓ હોય છે, પ્રાણીઓ તેના બચ્ચા, તો એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એ નામ આપેલા છે, એક માર્કમાં પૂછી શકે છે. તો શું યાદ રાખવાનું છે તમારે આમાં? કે જે ગાય હોય ને, તો ગાયના બચ્ચાને આપણને વાછરડું કહીએ. શું કહેવાય? વાછરડું. બકરીનું જે બચ્ચો હોય એને કહેવાય લવાળું. પછી બિલાડીનો જે બચ્ચો હોય એને કહેવાય મીંદડું. ઘેટાનો બચ્ચાને ગાડલું. હાથીના બચ્ચાને મદનિયું. કેવા કેવા નામો છે, પહેલી વખત તો બધા સાંભળે છે. આપણે તો હાથીના બચ્ચાને હાથી કહીએ છીએ, નાનો હાથી મોટો હાથી આવી રીતે બનાવી દીધું છે, બરાબર. પછી બિલાડીને કોઈ દિવસ આપણે એમ કીધું મીંડડું આવી જાય, આપણે કીધું બિલાડી. બસ આ તો આટલું બધું નવું સાંભળવા મળ્યું છે ભાઈ, બરાબર. આપણે તો બિલાડી જ કહી દઈએ, નાની હોય મોટી હોય, એક જ વસ્તુ યાદ રાખવાની, બિલાડી. વધારે ટેન્શન લેવાનું નહીં. સાપ, પછી સાપના બચ્ચાને કણા કહીએ, બરાબર. સિંહ, પછી સરાયું કાં તો ભૂરડું કહેવાય. ઘોડા, તો ઘોડાને બચ્ચાને શું કહેવાય? વછેરું. કૂતરાને બચ્ચાને ગલુડિયું. આ વર્ડ તમે સાંભળ્યું હશે, બસ આપણે કૂતરાના બચ્ચે જો ગલુડિયું આવ્યું, આ નવું આપણે આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા બી નહીં હોય.
બરાબર. આટલા કોઈ કહેતું જ નહીં હોય કે ભાઈ ગાયનું બચ્ચા તો વાછરડું વાછરડું સાંભળવા મળ્યું હોય, લવાળું સાંભળવા મળ્યું, બિલાડીને તો કોઈ કહેતું જ નહીં, નાની બિલાડી બિલાડી, બસ આટલું. પણ યાદ રાખવાનું છે, આ એક્ઝામ છે, ભલે સાંભળ્યું નહીં, અહીંયા તો યાદ રાખવાનું છે. એક્ઝામમાં પૂછી જાય કે ચાલો બિલાડીના બચ્ચાને શું કહેવાની છે, એમાંથી ઓપ્શન બતાડો, તો યાદ રાખવાનું મીંદડું. બરાબર. હાથીના બચ્ચાને શું કહેવાય? મદનિયું. પછી સાપના બચ્ચાને કણા, સિંહના બચ્ચાને સરાયું. બરાબર. કૂતરાના બચ્ચાને ગલુડિયું, ભેંસના બચ્ચાને પાંડું, પાડું, પાંડું નહીં પાડું. ઊંટના બચ્ચાને બોતડું, ગધેડાના બચ્ચાને ખોલકું, ને મરઘીના બચ્ચાને પિલ્લું, પિલ્લું. તો આ બધા બરાબર પ્રાણીઓના બચ્ચાઓના નામ છે. આને વ્યવસ્થિત વાંચી લેજો, IMP છે, આવું પૂછી લે. જે ના આવડતું ને એવું જ પૂછે એક્ઝામમાં. કાશ વાંચ્યું હોત તો આવડી જતું, એટલે આ વાંચજો. બરાબર. બધું એ તો આવડશે, આ નહીં આવડે. હવે પક્ષીઓ પર આવી ગયા. પ્રાણીઓ જોઈ લીધા, હવે પક્ષીઓ જોઈ લઈએ. પક્ષીઓમાં તેમના કદ, રંગ, આકાર અને શરીરના અંગોના આહાર વગેરેના વિવિધતા હોય છે. તો પક્ષીઓમાં શું છે? એક તો કદ અલગ હોય છે, રંગ દેખવા મળે છે, આકાર હોય છે, અને શરીરના અંગો પણ જોવા મળે છે, અને આહાર, પક્ષીમાં બી આહાર જોવામાં આવે છે. આહાર એટલે શું? જે ખાતા હોય ને એને આહાર કહેવાય. તો પક્ષી બી અલગ અલગ વસ્તુ ખાતા હોય છે. દરેક પંખીને પાંખો હોય છે. પક્ષી ક્યારે કહીએ? પાંખો હોય તો પક્ષી કહીશું આપણે. તો શું કહે છે? દરેક પંખીને પાંખો હોય છે, તેથી તે ઉડી શકે છે. બરાબર. પાંખો હોય એટલે ઉડી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગના હોય છે. એટલે પંખીના પીંછા કેવા હોય છે? જુદા જુદા રંગના તમને પીંછા જોવા મળશે. આકારના અને કદના હોય છે. તો પંખીના કેવા હોય છે? એના પીંછા જુદા જુદા આકાર અને રંગ કદના હોય છે. તેમના પીંછા તેમને ઉડાવવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ રાખે છે. એટલે પીંછા હોય તો તમને ઉડાવવામાં, એટલે તેમને હવામાં રાખવું હોય. ઘણા બધા તમે ગીધને જોયું હશે, એક જ વખત આમ ઉડે પછી આમ રાખે, એટલે સ્ટેબલ બની રહે, એમ ઉડ કરે, ફરી વારંવાર નહીં કરતો. બરાબર. ચીલને તમે જોઈ હશે આવી રીતે હૂંફાળા રાખવા માટે પણ મદદ કરે છે. દરેક પંખીને ચાંચ હોય છે. તો પંખીને આપણને શું આપેલી છે? ચાંચ. ચાંચ હશે, ચાંચથી ખાય છે પંખીઓ. ચાંચથી તે ખોરાકને પકડીને ખાય છે. તમે જોયા હશે કે પંખીઓ ચાંચથી ખોરાક બનાવે, પોતાનો માળો બનાવે. બરાબર. બધું કોનાથી બનાવે? ચાંચથી બનાવે. આપણી આસપાસ રહેતા પંખીઓ, હવે આપણી આસપાસ કયા પંખીઓ તમને જોવા મળી જાય છે? ચકલી. હવે ધીમે ધીમે ચકલી પહેલા બધાના ઘરમાં જોવા મળતી હતી, પણ હવે ધીમે ધીમે ચકલી લુપ્ત થવા લાગી છે, દેખાતી નહીં, બહુ ઓછી ચકલીઓ દેખાય છે. બરાબર. આપણા વાતાવરણમાં જેમ પરિવર્તન થતું રહ્યું છે એના કારણે ચકલીઓ ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. એ બહુ ગંભીર વસ્તુ છે. કબૂતરો, હવે તો કબૂતરો તો જોવા મળે છે, તમારા સ્કૂલોમાં હવે કબૂતરો જોવા મળી જશે ઘણી બધી. પછી હોલો, કાગડો તો બધી જગ્યાએ જોવા મળે છે. પોપટ બી જોવા મળી જાય છે. બરાબર. પોપટ તો ઘણા લોકો પાડે પણ છે મૂકીને પિંજરામાં. ચલો. સિંહ કે જંગલમાં રહેતા પક્ષીઓ. તો ઘણા બધા પક્ષીઓ એવા હોય છે કે જંગલમાં રહે છે. જેમ કે ગરુડ, સમડી, બાજ, ગીધ અને કોયલ. આ બધા બહુ ઓછા જોવાય આપણને આપણી આજુબાજુ. આ બધા જંગલમાં રહેતા હોય છે. જંગલમાં જે દિવસે ફરવા જાઓ તો ત્યાં બધા તમને જોવા મળી જશે. બરાબર. ચલો. હવે પંખીઓ અને ખોરાક. તો આપણે હવે જોઈએ કે પંખી હોય છે શું ખાય છે. આપણને ખબર પડે ને કે કોઈક દિવસ આપણે કોઈ ખવડાવવું હોય તો શું ખવડાવવાનું? કે ભાઈ ચકલી આવે તો ચકલીને શું ખવડાવીએ? પછી ઘરમાંથી કશું બી આપીને નહીં લે, ખાઈ લે, જબરજસ્તી ખવડાવો તો ના ખાય. બરાબર. એને જે ભાવતું એ જ આપવું પડે. તમે નહીં, જે તમને ભાવતું એ આપો તો ખાવાનું. બાકી તો મમ્મી આ નહીં ભાવતું, આ પેલું નહીં ભાવતું, આવું નહીં કરવાનું ભાઈ, બધું ખાવાનું. જે હોય ને, જેટલું સારું ખાશો એટલું તમે તંદુરસ્ત રહેશો અને એટલી સારી તમારી હેલ્થ રહેશે, અને એટલું મગજ વધારે ચાલશે. એટલે જે બનાવે એ ખાવાનું. ચાલો આગળ વધીએ. ચકલી. તો આપણી ચકલી શું ખાય છે? એક તો દાણા ખાય, જીવડા ખાય, ઉઘઈ ખાય ને ઈયળ. આ બધું ચકલી ખાય, એટલે માંસાહારી. ઈયળ તો આ ખાઈ લે ને, એટલે માંસાહારી જ છે ચકલી. બરાબર. પછી બગલો, શાકાહારી માંસાહારી બધું ખાઈ લે છે. બગલો શું ખાય છે? પાણીમાંથી માછલી આવી હતી ને, બગલાને આપણે કોનામાં નાખી દે? માંસાહારીમાં નાખી હતી. બરાબર. બગલા શું કરે છે? માછલી તથા નાના જીવોને ખાવે છે. પછી લક્કડખોડ. લક્કડખોડ શું કરે છે? ઝાડના થડની અંદર રહેતા નાના જીવ. જો ઝાડનો થડ હોય ને એમાંથી જીવને કાઢીને ખાય. કેવો છે બોલો. પોપટ. પોપટ શું ખાય? લીલા મરચા. બધા એક મરચા આપેલા છે તો કોઈને ખબર બતાવવાની જરૂર નહીં કે મરચા આપી લે, પોપટ મરચો ખાઈ લે. પછી જામફળ ખાય છે. ઓહો, ફેવરેટ છે એનો જામફળ. અને ફળો જે આપી દો ખાઈ લે. ફળો તો બધો ખાઈ લે. આવા દો. હા, ફળો આવવા દેજો.
બોલો, પોપટ આપણા કરતા સારો છે. 3 જ વસ્તુ ખાવાની, લીલા મરચા આવવા દો, જામફળ આવવા દો, ફળો આવવા દો, તો જ આપણે ખાશું. બાકી તો આપણે નહીં, વઠ્ઠી રહીશું. ખતરનાક છે પક્ષીઓ. સમડી, ઉંદર. સમડી શું કરે? ઉંદર ઘણી વખતે સમડી નીચે આવે ને, ઉંદરને પકડીને લઈ જાય ઉપર. પછી સાપને લઈ જાય છે ઉચકીને. સાપ ફરતો હોય, સમડીને દેખાય જાય ઉપરથી, પછી ઉચકીને, ચાલ ભાઈ આજે ખોરાક તારું મારું બનશે. નાના જંતુઓ અને પંખીઓ. ઘણી વખતે નાના મરઘીના બચ્ચા જોયા હશે તમે. ઘણી વખત તમે ઘરની બહાર મૂકજો એક વખત, આ સમડી આવશે ને ઉચકીને લઈ જ જશે. ખબર બી નહીં પડે તમને ક્યારે આવી તો ક્યારે લઈ ગઈ. એટલે કોઈક બી દિવસ મરઘીના નાના નાના બચ્ચા ને અમે લાવતા હતા. જ્યારે અમે નાના હતા ને, તો મરઘીના એક પાડીને એમ વિચારીએ કે ભાઈ મોટી કરશું, ઈંડા આપશે. 5 મરઘીના બચ્ચા લઈએ, 2 દિવસમાં તો ગાયબ થઈ જાય. આ સમડી લઈ જાય છે. ખતરનાક છે સમડી, બરાબર. એટલે એમની સામે મરઘીના બચ્ચા તો દેખાવા જ ના જોઈએ. ચલો, મોર. હવે મોર શું કરે છે વિશિષ્ટતામાં? મોરમાં તો મોર તો કેવું જ ના પડે, આપણો ફેવરેટ છે મોર. કેટલો રંગબેરંગી, કેટલું સારું લાગે છે. તો મોર શું કરે છે? સુંદર રંગબેરંગી પીંછાવાળું પંખી છે, બરાબર. આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ? મોર. તો કેવું છે? સુંદર પીંછાવાળું પક્ષી છે. બાજ. તો બાજ કોણ છે? શિકારી પંખી, શિકાર કરશે બાજ. પોપટ. તો પોપટના માટે શું યાદ રાખવાનું છે વિશિષ્ટતામાં? વાકી અને અણીદાર ચાંચ. પોપટની ચાંચ આમ હોય, એક વખત પડી જાય ને તો લોહી કાઢી નાખે, એટલે દૂર રહેવાનું એનાથી. ચાંચ વાળું પક્ષી. ઘણી વખતે પોપટ ચાંચ માર દે, ટંગ, પછી આવે પાણી બહાર, લોહી, બરાબર. પછી સુગડી. સુગડી શું છે? સુંદર અને ગૂંથનાર પક્ષી. સુંદર અને કેવું છે? ગૂંથનાર પક્ષી કહેશું. અને ઘુવડ. ઘુવડ રાત્રે જોઈ શકનાર પક્ષી. એટલે તમને ના દેખાય પણ ઘુવડને રાતે દેખાય ભાઈ, બરાબર. ઘુવડને રાતે જ દેખાય, એકદમ બિલકુલ ક્લીન, કે કોનો શિકાર કરવાનો છે. એટલે ઘુવડ રાતે નીકળે, એને કમ્પ્લીટ દેખાય. ચલો આગળ વધીએ. ચલો, હવે આ પતી ગયા પ્રાણીઓમાં. હવે આવે છે કેટલાક પક્ષીઓને જાત લુપ્ત થતી જાય છે. લુપ્ત થતી જાય છે એનો અર્થ છે કે ધીમે ધીમે પક્ષીઓ હવે ઓછા થતા જાય છે, એને લુપ્ત કહેવાય. જેમ કે મેં તમને ચકલી વિશે કહ્યું ને, કે ચકલી શું છે? ધીમે ધીમે ઓછી થઈ રહી છે. હવે વાતાવરણમાં પરિવર્તનના કારણે ધીમે ધીમે પ્રાણીઓમાં એની અસરો જોવા મળે છે. આપણે જે પ્રદૂષણો કરીએ છીએ, આપણા દ્વારા જે ઘણી બધી વસ્તુમાં થાય છે ખોટી, એના લીધે શું પક્ષીઓ પર, પ્રાણીઓ પર એની ઇફેક્ટ જોવા મળે છે. આગળ જઈને એ ઇફેક્ટ આપણા ઉપર જોવા મળશે. એટલે આપણને એનાથી બચવું જોઈએ, બરાબર. તો એક તો તમારે લુપ્ત થતીમાં ચકલી બહુ ઓછી થઈ ગઈ છે, ધીમે ધીમે કીધું, ચકલીનું નામ લીધું છે. પછી મેં ગીધ પણ બહુ ઓછા થઈ ગયા છે, અને સારસ, આ બહુ ઓછા થઈ ગયા છે. અને એક ટાઈમ એવો આવશે કે બિચારા હોય બી નહીં, કેમ કે લુપ્ત થતા એટલે એમનો જવાનો હવે નથી, એમ એટમોસ્ફિયરમાં એ રહે જ નહીં, એને લુપ્ત કહેવાય. ધીમે ધીમે પછી ગાયબ જ થઈ જશે, બરાબર. તો આ બધા વાતાવરણના પરિવર્તનને કારણે જોવા મળે છે. તો કેટલાક પંખીઓ મળેલા પ્રાણીઓનું માંસ ખાઈને પૃથ્વીને સાફ રાખવામાં. તો કેટલા પંખીઓ શું હોય છે, તમે જોયું હશે કે ઘણી જગ્યાએ કંઈક કૂતરો મળી જાય, બિલાડીમાં, તો ત્યાં કંઈક કાગડો આવે છે, બીજા પક્ષીઓ આવીને તેને ખાય છે. તો એ શું પ્રકૃતિને સાફ કરે છે, આપણા જે વાતાવરણને સાફ કરતા હોય છે. તો કેટલાક પંખીઓ શું કરે છે? મળેલા પ્રાણીઓનું, જે મળી જાય પ્રાણીઓ, તો તેને ખાઈને પૃથ્વીને સાફ કરે છે, બરાબર. એટલે એમને ખાવાનું મળી જાય, અને પૃથ્વી પર જે ગંધ ફેલવાની હોય, જંતુ ફેલવાનું, તો ના ફેલાય, બીમારી ના ફેલાય, એમાં રાખવામાં મદદ કરે છે. તો એમાં આપણે કોને ગણીશું? તેને સફાઈ કામદાર તરીકે. એટલે એનું નામ યાદ રાખજો કે ભાઈ જે પૃથ્વી પર ખાઈને જંતુ કરે એને શું નામ આપે છે? તો સફાઈ કામદાર, સફાઈ કરે છે આપણી, બરાબર, ઓળખાવામાં આવે છે. જેમ કે સમડી. તો સમડી શું કરે? પછી ગીધ અને આ કાગડો, આ ત્રણેય પ્રાણી એવા છે કે જ્યાં કોઈક જાનવર મળી જાય ત્યાં બેઠેલા દેખાશે અને એને ખાતા હશે, બરાબર. તમે જંગલમાં બી જશો ને તો જંગલમાં આ વસ્તુ તમને જોવા મળશે, બરાબર. જંગલમાં ના જાઓ તો તમે ઘણી વખતે ફરવા ગયા હશો, ક્યાં બાજુ? પ્રાણી સંગ્રહાલયમાં, તો ત્યાં બી આ બધી વસ્તુ તમને જોવા મળશે. ચલો આગળ વધીએ. તો શું કહે છે બીજું? હાથીના બચ્ચાને. હવે હાથી વિશે થોડું જાણવા જેવું, જે હવે થોડું ઘણું જાણવા જેવું છે, તો જાણી લઈએ કે હાથીના બચ્ચાને મદનિયું કહે છે. આ મદનિયું 3 મહિનાનું થાય ત્યારે આશરે તેનું વજન 200 કિલો હોય છે. ઓહો, 200 કિલો વજન. ક્યારે? 3 મહિનાનું હોય ત્યારે જ 200 કિલો વજન. ને આપણે 5 વર્ષ થઈ ગયા તોય આમ દુબલા પાતલા હોઈએ, કશું ખાતા તો છે નહીં, તો વજન કઈથી વધે? હા, ફેવરેટ આઈટમ ખાવાની, પડીકાઓ ખાવાના, તો કઈથી વજન વધે? ઘરથી સારું ખાવાનું લઈ જવાનું ભાઈ, તો વજન વધે, બરાબર. તો હાથીના બચ્ચાને 3 મહિનાનું થાય ત્યારે આશરે 200 કિલો વજન હોય. કેટલા કિલો? 200 કિલો. 3 મહિનાની અંદર જ 200 કિલો વજન, મોટો હોય. પછી એક મોટો હાથી એક દિવસમાં 100 કિલોગ્રામથી વધારે પાંદડાઓ
અને ડાળીઓ ખાઈ જાય છે. ઓહો, એક હાથી એક જ દિવસમાં 100 કિલો વસ્તુ ભાઈ વિચારો. એક મોટો હાથીની વાત કરે છે ભાઈ, બચ્ચાને ના સમજતા. મોટો હાથી, એક મોટો હાથી 100 કિલો, વધારે પડતા કાં તો પાંડાઓ ખાય કાં તો ડાળીઓ ખાય, 100 કિલો ખાઈ જાય. બરાબર, એટલે જ મોટો હોય ને ભાઈ. હાથી ખૂબ જ ઓછા આરામ કરે. ઓ, એક તો ખાવાનું પછી આરામ કરીએ, બરાબર. તારે કે ભાઈ હા બહુ ઓછો આરામ કરે, એટલું ખાવા તો પચાવવાનું તો ખરું ને ભાઈ, પછી ચાલવું પડે આટલું બધું ખાયા પછી. બરાબર, આપણે નહીં અમુક વખતે વધારે ખાઈ લઈએ છીએ, પછી 4-5 રાઉન્ડ મારીએ છીએ, તો આવું એમને કરવું પડે. આટલું બધું ખાઈએ તો શું કરવાનું. હાથીના કાન પંખા જેવા હોય છે. મેં કીધા ને હાથીના કાન કેવા હોય? પંખા જેવા. બરાબર, આજુબાજુ તમને એમ મારે એટલે હા હા હા, એક હાથી પાડી લેવાનો. પંખો ના હોય એટલે પછી તમને પંખા જેવો હાથ મારે. ચલો, આટલું નહીં કરતા. પછી ગરમી લાગે ત્યારે હાથી તેના કાન હલાવીને ઠંડક મેળવે છે. ઓહો, શું વાત છે! કાન હલાવીને ઠંડક મેળવે છે. આપણે તો પંખા લગાડવા પડે છે ઠંડક મેળવવા માટે. હવે તો એસી નો જમાનો આવી ગયો છે. એસી હોય તો ઠંડક હોય. બરાબર, ચલો. તો હાથીને કેટલું સારું છે, કાન હલાવવાના અને ઠંડક મેળવવાની. ચલો, પછી મોકે માથા પર બેઠેલા નાના જીવજંતુને પણ કાન વડે ઉડાવી નાખે. એટલે ઘણા બધા વખત શું થાય છે, આપણા હાથી ઉપર ઘણા બધા પક્ષીઓ બેસે છે, તો હાથી શું કરે? પંખો હલાવે. શું? તો પંખાથી પક્ષી શું ઉડી જાય. એટલે એને બધું વસ્તુ કાનથી સંભાળવાની, કે ઠંડક લેવી છે, ચલો કાન હલાવો. પંખિયા, ચલો કાન હલાવો. તો આ બધી વસ્તુ કોણ કરે? હાથી કરે. બરાબર, મજા આવે છે. આવું ભણવાની પર્યાવરણમાં અલગ જ મજા છે. બધી વસ્તુ અલગ અલગ જાણવા મળે. ચલો, હાથી સમૂહમાં ટોળામાં રહેનાર પ્રાણી છે. એટલે તમને હાથી કોઈક દિવસ એકલો ના દેખાય. બરાબર, હાથી હંમેશા સમૂહમાં રહે, ટોળાઓમાં રહે. બરાબર, તેથી એમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને હાથી મોટેથી કરેલા અવાજને ચિંગાડ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી, હાથીએ કરેલા અવાજને શું કહેવામાં આવે? ચિંગાડ. ચિંગાડ કરી ભાઈ, ચિંગાડ. હાથીએ સાંભળી છે ને તમે હાથીની અવાજ? મૂવીમાં સાંભળી હશે. અને હવે મધમાખી વિશે પણ જોઈ લઈએ થોડું. મધમાખી, તો મધમાખીમાં બી થોડા ઘણા સવાલો આવી જાય છે. ચલો, મધમાખી શું છે? મધમાખી કીડીઓ, ભમરી, ઉધઈ, મકોડા વગેરે જીવજંતુના સમૂહમાં રહેનાર છે. હવે શું કહે છે? મધમાખીમાં કોણ આવે છે? મધમાખી, કીડીઓ, ભમરી, ઉધઈ ને મકોડા વગેરે જીવજંતુ સમૂહમાં રહે છે. આ બધા પ્રાણીઓ કેવા છે? સમૂહમાં રહે. એટલે જે લોકો સમૂહમાં રહે ને એનું કામ બહુ સરળ થાય, બહુ ઝડપથી કામ કરી શકે તે. મધમાખી મધપૂડામાં પોતાનું મધ બનાવે છે. શું બનાવે છે? મધ બનાવે છે. તમે જોયું હશે, આપણે કોઈક જગ્યા લેવા જઈએ છીએ ત્યારે મધ મળે છે, પણ રસ્તામાંથી નહીં લેવાનું મધ. હો ભાઈ, સારી જગ્યાએથી મધ વાપરવા. અમુક જગ્યાએ આપણને છેતરી લે છે, મધના નામે બીજું ગોળ ચોંટાડી દે છે. બરાબર, એટલે મધ હંમેશા ક્યાંથી લેવાની? સારી જગ્યાએથી લેવાનું. એક વખત મારી જોડે થયું છે. મધ વચ્ચેથી લીધો હતો કે ભાઈ સસ્તામાં તમને આપે છે, અને ગોળ ચોંટાડીને જતો રહ્યો હતો. પછી એને ખાઈએ એટલે નુકસાન થઈએ આપણે. એટલે ખાવાની, એટલે સારી વસ્તુ ખાવાની, પણ સારી જગ્યાથી લેવાની. બરાબર, તો મધમાખીના મધપૂડામાં પોતાનું મધ બનાવે છે. દરેક મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે. એટલે મધપૂડો હોય ને તો એની રાણી હોય, એ બધું સંભાળે, એ જે કે કરવું પડે. જે ઈંડા મૂકે છે, મધમાં કોણ મૂકે ઈંડા? રાણી ઈંડા મૂકે છે. બરાબર, ચલો. મધપૂડામાં મોટા ભાગની મધમાખીઓ કામદાર મધમાખીઓ હોય છે. એટલે મધમાખીમાં વધારે પડતી માખીઓ શું હોય છે? કામ કરતી માખીઓ હોય છે. પોતાનું કે ભાઈ અહીંયાથી જવાનું, આ કરવાનું, બધાને કામ સોંપેલું છે. એમનું સિસ્ટમ જો કેટલું વ્યવસ્થિત સિસ્ટમ છે, કે ભાઈ થોડોક મધ પૂરો હોય, એને મધ સંભાળો, રાણી ઈંડાઓ આપે, એટલે એકદમ બિલકુલ પ્રોપર તરીકે કામ કરે છે. મધમાખીઓ આખો દિવસ કામ કરે. ઓહો, આખો દિવસ કામ કરે છે મધમાખીઓ. બોલો કેટલું સારું કામ છે. મધનું સંગ્રહ કામદાર મધમાખીઓને કારણે થાય છે. અને જે કામદાર માખીઓ હોય છે તે મધનો સંગ્રહ કરતી હોય છે. તો આ રીતે આપણે શું જોયું? આજે મધમાખી વિશે જોયું છે. તો આવી રીતે આપણે આગળ પણ આગળના ચેપ્ટર જોઈશું, જેમાં આપણને ઘણું બધું શીખવા મળશે. બરાબર, ગુડ બાય એન્ડ ટેક કેર.